છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના વાંકોલ ગામે ઓરસંગ નદીના પટમાં છેલ્લા ઘણા સમયથી ચાલતા ગેરકાયદેસર રેત ખનનની ફરિયાદો વચ્ચે આજે સવારે સ્થાનિક ગ્રામ લોકોએ એકત્ર થઈને જનતા રેડ કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો, જેની જાણ થતાં છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી પુરાવા એકત્ર કરી તપાસની કામગીરી હાથ ધરી હતી। ગેરકાયદેસર ખનન સામે કડક કાર્યવાહીની માંગ સાથે ગ્રામજનોમાં એ વાતની પણ ચર્ચાઓ છે કે આ મામલે કોઈ નિષ્પક્ષ તપાસ થશે કે પછી હંમેશાની જેમ ભીનું સંકેલાઈ જશે, કારણ કે ઘટના સ્થળે પત્રકારો દ્વારા સવાલો પૂછવામાં આવતા ખાણ ખનીજના અધિકારીઓએ કોઈ પણ માહિતી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો। હાલ તો તંત્ર દ્વારા તપાસના અંતે હકીકત સામે આવ્યા બાદ જ આગળની કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવવામાં આવી રહ્યું છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। કરે છે માલિક દ્વારા એવું કહેવામાં આવે છે કે અમારો આ લીગલી બ્લોક છે અને અત્યારે અહીંયા સ્થળ પર કોઈ પણ પ્રકારનું સાઇનિંગ બોર્ડ કે પિલર લાગેલા નથી, તો અમારે ગ્રામજનોએ કેવી રીતે માની લેવું કે અહીંયા આ લીગલી પ્રવૃત્તિ ચાલે છે। પ્લસ કે અહીંયા જે લોકોને કોઈને પણ કશું બી કોઈ કહેવા આવે છે ને ત્યારે ધાક ધમકીઓ આપવામાં આવે છે માલિકો દ્વારા, અને આ જે માલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।